આવતીકાલે 14મી ફેબ્રુઆરી અને યોગાનુયોગ મહાસુદ પાંચમ વસંત પંચમી એ પણ આવતીકાલે છે. હવે આપણા બધા તહેવારો છે ને બધા ચંદ્ર અને પૃથ્વીની ગતિના હિસાબથી 28 દિવસ ચંદ્ર આપણી પૃથ્વીનું એક ચક્ર પૂરું કરે છે, એટલે એ દિવસ રીતે ગોઠવાયેલા છે. અને ચંદ્ર આપણી પૃથ્વીની ગતિ કરે છે અને પ્લસ પૃથ્વી સૂર્યની ગતિ કરે છે. એટલે હવે પૃથ્વી સૂર્યની ગતિ કરે છે એ પ્રમાણેની સિઝન્સ બને છે, ઋતુઓ બને છે. અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે, એટલે એની પરિભ્રમણ કરે છે, તો એનાથી એ સિઝન આગળની તિથિ ફિક્સ થાય છે. તો એવી રીતે દર મહાસુદ પાંચમ એને વસંત પંચમી કહે છે. હવે આ તિથિઓ અને આપણા તહેવારો એ બધી ખાલી પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એના પોઝિશન ઉપરથી નક્કી નથી થતા, પણ એ ત્રણનું પાછું કયા નક્ષત્રમાં આવે છે એ ત્રણની પોઝિશન અને આખા બ્રહ્માંડમાં બધા તારાઓની અસર આપણા ઉપર થતી હોય છે ને આપણા વાતાવરણ ઉપર પણ થતી હોય છે. તો એકવાર એવું થયું કે આપણી કથાઓ પ્રમાણે તો વિષ્ણુ ભગવાને શેષ નારાયણ ભગવાને એમની નાભીમાંથી કે છે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી અને બ્રહ્માને કીધું કે તમારે હવે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. હવે સૃષ્ટિનું સર્જન કરવા માટે બેઠા, એ પહેલી વાર એકવાર કરવા બેઠા ને તો બધી રાક્ષસ જેવી આખા બધા મનુષ્યો બધા જન્મ્યા. અને એ એવા જન્મ્યા એટલે બ્રહ્માને થયું કે આવા તો ના ચાલે, આવા તો મનુષ્ય ના હોય. અને એટલે એમના બધાને નાશ કરીને પછી ફરીથી સૃષ્ટિનું સર્જન કરવા બેઠા. અને ફરીથી સૃષ્ટિનું સર્જન કરવા બેઠા એટલે ત્યારે એમને થયું કે આ પુરુષ અને એની સાથેની શક્તિ, પુરુષ અને બીજું શબ્દ જે કહેવાય છે, એટલે આમ શક્તિ અને આ શરીર પંચમહાભૂતનું બનેલું. એટલે એમાં એ જે શક્તિ જોઈએ એ શક્તિનું સર્જન કરવું પડ્યું. કારણ કે આ પંચમહાભૂતથી આવું શરીર તો આપણું બનાવી દે, પણ આપણું શરીર ચાલવા માટે અને એ શક્તિ, એટલે પછી એને શક્તિ કહો, આત્મા કહો, પરમ તત્વ કહો, ચેતના કહો, જે નામ આપો તે, પણ એનું સર્જન કરવું પડ્યું બ્રહ્માને. અને એ જે સર્જન કર્યું અને જે દિવસે કર્યું એટલે એ દિવસ આ મહાસુદ પાંચમનો, અને એ સરસ્વતી દેવી. હવે આ શક્તિનું સર્જન બધાએ જુદી જુદી રીતે બધાએ કીધું છે. શિવે સર્જન કર્યું પાર્વતીનું, એ પણ શક્તિ. પછી બ્રહ્માએ સર્જન કર્યું શક્તિનું, એ સરસ્વતી રૂપે. અને એમની પછી પત્ની રૂપે થયું, એમાં શક્તિ એટલે આ પાર્વતી અને આ જે 9 શક્તિઓ આપણે નવરાત્રિ વખતે જેમનું પૂજન કરીએ છીએ, તો એ શક્તિ, એક સરસ્વતી અને એક બ્રહ્માણી, એમ કરીને એમના 3 પત્ની થયા. પણ આ જે સરસ્વતીનો જન્મ થયો એ સરસ્વતી એ
એમને બધી વિદ્યાની શક્તિ, સંગીતની શક્તિ, એ 4 હાથવાળા સરસ્વતી દેવીનું સર્જન થયું અને એ આ મહાસુદ પાંચમે. હવે આ બધી વાર્તા કહો તો વાર્તા, અને આપણે એની પાછળનું સાયન્સ કહો તો સાયન્સ. હવે આ જે કળા અને સંગીત અને એ દેવીનું સર્જન કેમ આ મહાસુદ પાંચમ આગળ જ કર્યું? કારણ કે આખી સૃષ્ટિ એ વખતે ખીલે છે. ઠંડી એટલે આ ખાસ કરીને આ ઉત્તર ગોળાર્ધમાં. દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા ને એ બધું હોય, એ લોકોને ત્યાં આગળ અત્યારે ગરમી હોય. કારણ કે આપણે આ સિઝન્સ, આપણી પૃથ્વીનું પરિભ્રમણ સૂર્યની આસપાસ ઉત્તરાયણ 14 જાન્યુઆરી પછી સૂર્યનું ઉત્તરાયણ થાય એટલે નીચેના ટ્રોપિક ઓફ કેપ્રિકોનથી આપણી પૃથ્વીનું ઇન્ક્લિનેશન હોય, એટલે એ ધીરે 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 ઉપર આવે અને છેક ઉપરના ટ્રોપિક ઓફ કેન્સર આગળ પહોંચે. એટલે આપણે ત્યાં આપણા ભારતમાં, સ્પેશિયલી ગુજરાતમાં એ ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે. એટલે ત્યાં આગળ એકદમ સૌથી વધારે ગરમી પડે, બરાબર. તો આ ઠંડીમાંથી ગરમીનું ટ્રાન્ઝિશન છે, શિશિર ઋતુ છે. આપણે ગઈ વખતે જોઈ ગયા, આપણે સંસ્કૃતની અંદર સરસ ગઈ વખતે ગીત જોયું હતું. 2 મહિનાની એક ઋતુ હોય છે, અને આ મા અને ફાગણ એ શિશિર એકદમ ઠંડી હોય છે, એ હેમંત ઋતુ. એ પછી આ ઠંડીમાંથી થોડીક ગરમીનું જે ટ્રાન્ઝિશન છે એ શિશિર ઋતુ, અને એમાં આ મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી કહે છે એને. એ વસંત ખીલે છે, અને એ વસંત ખીલે છે એટલે બધી જ કુદરતી ઝાડ પાનની અંદર એક નવું જીવન આવે છે. હેમંતની અંદર બધું પાનખર થાય, બધા પાંદડા એના પડી જાય, અને પછી હવે નવા પાંદડા આવવાની શરૂઆત થાય. અને આ જે આપણે કુદરતી વાતાવરણ જોઈએ, આખી કુદરત ખીલી ઉઠે, તો એની સાથે સાથે આપણું મન પણ પ્રફુલ્લિત થાય. અને મન પ્રફુલ્લિત થાય એટલે આપણે આવી આ આરાધના કરી શકીએ સંગીતની, કળાની. અને એના માટે થઈને આ દિવસે વસંત પંચમી એ સરસ્વતીના સર્જન દિવસ કહેવાય. અને એ દિવસે લોકો બધા સરસ્વતી દેવીનું પૂજન કરે છે. એટલે ખાસ કરીને સ્કૂલોમાં આ વસંત પંચમીએ સરસ્વતી દેવીનું વિદ્યાર્થીઓ પાસે પૂજન કરાવે કે હે સરસ્વતી દેવી, તમે અમને તમારા જેવી શક્તિ, પછી વિદ્યા અને કળા એ તમે મને આપો. એમાં વીણાવાદિની સરસ્વતી દેવીના હાથમાં વીણા છે. હવે આ બધું સર્જન અને વીણાનું સર્જન, વીણા એ આપણું એવું સંગીતનું વાદ્ય છે કે એમાં એક તાર ઉપરથી એક સૂર નીકળે. હવે આ સૂર બી આપણે પહેલાં મારા લેક્ચર્સમાં મેં કીધું છે, સા રે ગ મ પ ધ ની, એકનો એક ઇન્ડિવિજ્યુઅલ પિચ હોય, ફ્રીક્વન્સી હોય. અને આ જે ફ્રીક્વન્સી અને એના ઓક્ટેવ એટલે કે આ જે સપ્તક છે, 8 સા રે ગ મ પ ધ ની એ સપ્તક, અને પછી પાછું ફરીથી સા એને પૂરું કરતું એ અષ્ટક, એ ઉચ્ચ સ્વરનો સા કહેવાય. એટલે એવી રીતે આ અષ્ટક જે પૂરું કરે, અને એ 3 અષ્ટકો હોય છે, એકદમ મંદ સ્વર, મધ્ય સ્વર અને ઉચ્ચ સ્વર.
એટલે અને એની દરેકની ફ્રીક્વન્સી એક ફિક્સ હોય છે. આ ફ્રીક્વન્સી ઉપર આ શબ્દ સા આપણે બોલીએ એટલે એના જે વાઇબ્રેશન્સ ઊભા થાય છે એ વાઇબ્રેશન્સ આપણે જોઈ ગયા કે આપણા ગર્ભમાંના બાળક ઉપર પણ એટલી અસર કરે અને આપણા પોતાના હેલ્થ ઉપર પણ એટલી અસર કરે. આ જે શબ્દો સા રે ગ મ પ ધ ની એના જુદા જુદા કોમ્બિનેશન થી જુદા જુદા રાગ બનાવ્યા, રાગના નામ આપ્યા. અને આપણું વિજ્ઞાન કેટલું એડવાન્સ હતું કે તમે આ પિચના ફ્રીક્વન્સીના હવે સા રે ગ પ ધ સા આટલા જ શબ્દો જો તમે કોઈ એક ગીતમાં વાપરો તો એ લગભગ ભૂપાલી રાગ કહેવાય છે. તો એ ભોપાલી રાગના એ ગીતો કહેવાય. અને એ ભોપાલી રાગ આટલા જ શબ્દના ફ્રીક્વન્સીવાળા શબ્દ સમૂહના તમે જે ગીતો બનાવો તો એનો આપણા હેલ્થ ઉપર એવી અસર કરે. એવી રીતે આખું સંગીતનું વિજ્ઞાન છે. તો આ વસંત પંચમીના દિવસે એટલે આપણે ખાસ સરસ્વતી દેવીનું પૂજન કરીએ છીએ. અને આ વસ્તુ ખાલી આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતની અંદર નહીં પણ ફોરેન કન્ટ્રી ઇન્ડોનેશિયા અને એ બાજુ બધે પણ આ દિવસ વસંત પંચમીનો દિવસ ઉજવાય છે. દરેક ઠેકાણે એમની પોતપોતાની રીતે પોતાના કલ્ચર પ્રમાણે ઉજવે, પણ મહત્ત્વ આ દિવસનું એ લોકોને પણ છે. અને એ લોકોનું પણ આ મહત્ત્વ આ જ બેઝ ઉપર છે કે હવે ગરમીની તરફ આ ઋતુચક્ર બદલાય છે એટલે જે ઠંડીથી ગરમી તરફ આવે એકદમ ગ્રીષ્મ નહીં પણ આ જે ઠંડી ગરમીનું મિક્સચરવાળું જે સિઝન હોય છે એની અંદર જે નવી કુંપળો ફૂટે અને નવા પાંદડા આવે, બધા ફૂલો ખીલે, તો એ આખું વાતાવરણ એટલું રોમાંચક હોય છે કે એ રોમાંચ આપણા દરેક મનુષ્યના જીવનમાં પણ અનુભવાય. એના માટે થઈને આ ઉત્સવ મૂકેલો છે વસંત પંચમીનો. હવે આની પાછળની એક બીજી કથા પણ એવી છે કે શિવને પાર્વતી સાથેનું લગ્ન કરાવવાનું હતું. હવે શિવ તો એમના ધ્યાનમાં બેસેલા હતા, તો એમનું ધ્યાન ભગ્ન કેવી રીતે કરવું, કોણ હિંમત કરે એમનું ધ્યાન તોડવા માટે. અને શિવને પાર્વતી સાથે લગ્ન કરવાની જરૂરત હતી કારણ કે એમનું લગ્ન થાય અને એમનાથી જે પુત્ર થાય એ પુત્ર કાર્તિકેય, એ પુત્ર કાર્તિકેય થાય અને એ પુત્ર આ પેલા રાક્ષસને મારવાનો હતો. ભસ્માસુર કે કોણ એ એક રાક્ષસ હતો. એણે એવું વરદાન માંગ્યું હતું કે શિવનો પુત્ર મને મારી શકે. હવે શિવનો પુત્ર થવા માટે અને આ પાર્વતી તપ કરતા હતા એટલે એમને લગ્ન કરાવવાનું હતું શિવ સાથે. હવે શિવ આ ધ્યાનમાં બેસેલા હતા એટલે ધ્યાન એમનું ભગ્ન કોણ કરે, કોણ હિંમત કરે, કારણ કે બધાને શિવનો ક્રોધની ખબર. તો પણ સમાજના ઉદ્ધાર માટે, સમાજના સારા માટે પ્રદ્યુમન કામદેવ આ બીડું ઝડપે છે અને કહે છે કે સારું ચલો હું એમનો ક્રોધ સહન કરીશ પણ હું એમનું ધ્યાન ભગ્ન કરું છું. તો એ કામદેવ અને રતિ એ બંને પોતે શિવ જ્યાં ધ્યાન ધરતા હતા તો ત્યાં આગળ એ પોતે આવીને
એમના કામના બાણ એટલે ફૂલોના બાણ એ શિવ ઉપર નાખે છે અને બહુ ફૂલોની વર્ષા કરે છે અને એવું નૃત્ય કરે છે. ત્યારે શિવનું ધ્યાન ભગ્ન થાય છે. ત્રીજી આંખ ખોલે છે અને ત્રીજી આંખ ખોલે છે એટલે સીધા એ કામદેવ દેખાય છે અને એ ભસ્મ થઈ જાય છે અને આખો ફૂલોનો ઢગલો થઈ જાય છે. પણ એમનું ધ્યાન ભગ્ન થાય છે એટલે પછી એમને પણ કામની અસર થાય છે અને પછી આ પાર્વતીનું એમની સાથે લગ્ન થાય છે. એટલે આ જે દિવસે ધ્યાન ભગ્ન થાય છે એ દિવસ આ વસંત પંચમી, એ દિવસે એમનું ધ્યાન કારણ આ આખા આપણા કથાઓમાં બી આ બધી જે ડેટ્સ મૂકી છે ને એ કેટલી એપ્રોપ્રિએટ કુદરતને અનુસરીને આખી મૂકેલી છે. અને એ જે કામદેવને ભસ્મ થાય છે ત્યાં આગળ અને પછી એમને કહે છે કે તમારો આ યુગમાં તમે કૃષ્ણના પુત્ર રીતે જન્મશો ત્યારે તમને એ પાછા રતિ અને તમે એ રીતે તમે બે જણ પાછા ભેગા થઈ શકશો. એટલે પછી એ પ્રદ્યુમન રીતે જન્મે છે અને પ્રદ્યુમન બી કામદેવના રૂપ હોય છે એટલે એમ એ રીતે જન્મે છે પ્રદ્યુમન અને પછી એ પણ એમનું એટલે એ શ્રાપ આપેલો એમનો ત્યાં આગળ પૂરો થાય છે. પણ બેઝિકલી એ આપણે આ વસંત પંચમી આપણે આપણું મૂડ પણ એલિવેટ થઈ જાય અને આને જ રિલેટેડ આની આગળ પાછળ જ આ 14 ફેબ્રુઆરી બી આવે છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આ દિવસ આવી રીતે વેલેન્ટાઇન ડે રીતે ઉજવે છે. અને આ વખતે વેલેન્ટાઇન ડે અને વસંત પંચમી બે એક જ દિવસે આવે છે. આપણા તહેવારોમાં વસંત પંચમી રીતે મહાસુદ પાંચમ ઉજવાય આ ઋતુનો ચેન્જનો અને પાશ્ચાત્યમાં આનું મહાત્મય 14 ફેબ્રુઆરી રીતે પણ વેલેન્ટાઇન ડે રીતે જ કરે છે કે પ્રેમનો ઉભરો આવે. કુદરતને ખીલતી જોઈને આપણા મનમાં પણ ઉત્સાહ જાગે, પ્રેમ જાગે અને એને પ્રદર્શિત કરવા માટે આવી રીતે સરસ્વતી દેવીનું સર્જન કરીને આપણે પૂજા અર્ચના કરીએ અને આ કુદરતને વધાવીએ. એટલે આપણી આખી સંસ્કૃતિ બધી કુદરત બેઝ છે, એન્વાયરન બેઝ છે. એટલે આપણી સંસ્કૃતિમાં તો સેવ એન્વાયરમેન્ટનો કન્સેપ્ટ જ્યારથી આપણી સંસ્કૃતિ વેદો ચાલુ થયા ત્યારથી છે અને હજી હવે અત્યારે આજના રાજકારણીઓ નેતાઓ સેવ એન્વાયરમેન્ટની બૂમો પાડે છે કારણ કે આપણે બહુ કુદરત પાસેથી લીધે જ રાખ્યું, શોષે રાખ્યું કુદરતને. એટલે હવે ખ્યાલ આવ્યો કે ભાઈ આવું ના કરાય, જે કુદરતે બનાવેલું છે એનું બેલેન્સ રાખવું પડે. એ કન્સેપ્ટ આપણા શાસ્ત્રોમાં તો પહેલેથી હતો. એટલે આપણે બી આપણા બાળકને ગર્ભમાંના બાળકને આ વસંતનો આનંદ એની પાસે પહોંચાડવાનો. આપણું મન પ્રફુલ્લિત થાય અને એ પ્રસન્નતા આપણા બાળક સુધી પહોંચાડવાની અને એને પણ સમજાવવાનું કે કુદરતની સાથે સાથે આપણું મન પણ આવી રીતે પ્રસન્ન થતું હોય છે, ચેન્જ આવતો હોય છે.